એટલે હા, સામાન્ય રીતે જ્યારે આપણે સમુદ્ર તરફ જોઈએ છીએ ને ત્યારે આપણને માત્ર ઉછળતા મોજા અને અલગ અલગ આકારો જ દેખાય છે. પણ જો ઊંડાણમાં જઈએ તો એ મોજા હોય કે શાંત જળ, બધું માત્ર એક જ તત્વ છે, પાણી. બિલકુલ. અને આજના આપણા આ સઘન અભ્યાસમાં આપણે જે વિષય પર ચર્ચા કરવાના છીએ તે પણ કંઈક આવો જ છે. હા, આપણી પાસે કેટલાક પ્રાચીન ગ્રંથો અને સંશોધન નોંધો છે જે શિવ અને પાર્વતી વચ્ચેના એક અત્યંત પ્રાચીન સંવાદ પર પ્રકાશ પાડે છે. અને આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે પેલું નિરાકાર અનંત પરમ તત્વ, જેને આપણે એબ્સોલ્યુટ કહીએ છીએ, તે શા માટે ભૌતિક અને સાકાર સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રશ્ન ખરેખર બહુ જ રસપ્રદ છે. જો આપણા સ્ત્રોતો દર્શાવે છે કે આ ચર્ચાની શરૂઆત પાર્વતીના એક બહુ જ સીધા પ્રશ્નથી થાય છે. એટલે એમણે સીધું જ પૂછી લીધું કે હા, તેઓ શિવને પૂછે છે કે અજન્મા, ગુણાતીત અને જેનો કોઈ આકાર જ નથી એવું બ્રહ્મ અચાનક પૃથ્વી પર એક સામાન્ય મનુષ્ય કે કોઈ જીવ તરીકે અવતાર લેવાનું કેમ પસંદ કરે છે? અચ્છા, એટલે કોઈ અદૃશ્ય શક્તિનું દ્રશ્યમાન થવું. તો શું આપણે આને પેલોનું વીજળી અને લાઇટ બલ્બના ઉદાહરણથી સમજી શકીએ? વીજળી અને બલ્બ? કઈ રીતે? એટલે જુઓ, વીજળી એક નિરાકાર શક્તિ છે જેને આપણે જોઈ શકતા નથી. પણ જ્યારે તે લાઇટ બલ્બમાં પ્રવેશે છે ત્યારે તે પ્રકાશનું સાકાર સ્વરૂપ ધારણ કરે છે. શક્તિ તો એક જ છે, પણ તેનું પ્રગટીકરણ અલગ અલગ છે. અરે વાહ! આ બહુ જ અદ્ભુત ઉદાહરણ આપ્યું તમે. શિવનો ઉત્તર પણ કંઈક આ જ વાત પર ભાર મૂકે છે કે સાકાર સ્વરૂપ એટલે કે અવતાર અને નિરાકાર બ્રહ્મ વચ્ચે વાસ્તવમાં કોઈ જ ભેદ નથી. બંને એક જ શક્તિ છે. પણ ઊભા રહો, આ વાત હજુ ગળે ઉતરતી નથી. કેમ? શું થયું? એટલે એક અનંત અપાર શક્તિ અને એક નાનકડો તૂટી જાય એવો કાચનો બલ્બ, આ બંને એક સમાન કેવી રીતે હોઈ શકે? આ તો બહુ મોટો વિરોધાભાસ લાગે છે મને. હા, વિરોધાભાસ લાગે, પણ છે નહીં. કારણ કે બલ્બ ભલે તૂટી જાય, પણ તેની અંદર રહેલી વીજળી ક્યારેય નથી તૂટતી કે નાશ પામતી. શિવ સમજાવે છે કે સાકાર સ્વરૂપ એ પરમ તત્વની મર્યાદા નથી, પણ માત્ર એક માધ્યમ છે. તત્વ એ જ રહે છે. જો બધું એક જ છે તો આપણને આટલું બધું અલગ અલગ કેમ દેખાય છે? જુઓ, સ્રોતો અનુકરણ માયા અથવા અજ્ઞાનતા બતાવે છે. શિવ અહીં એક બહુ સચોટ રૂપક આપે છે. ધારો કે કોઈ વ્યક્તિની પોતાની આંખોમાં ખામી છે અને તે એમ કહે કે સૂર્ય વાદળોથી ઢંકાયેલો છે. ઓહ, એટલે વાસ્તવમાં સૂર્ય નથી ઢંકાયો, માત્ર પેલી વ્યક્તિની દ્રષ્ટિ ઢંકાયેલી છે. એકદમ સાચી વાત. આ તો પેલી વાત થઈ ગઈ. તમને ખ્યાલ હોય તો નાનપણમાં આપણે ગોળ ગોળ ફરતા અને પછી અચાનક ઊભા રહી જઈએ તો આખું ઘર ફરતું હોય એવું લાગે. હા હા, બિલકુલ એવું જ. ખરેખર તો ઘર સ્થિર જ છે, પણ આપણું મગજ અને આપણી સ્થિતિ આપણને ભ્રમમાં નાખે છે. ચોક્કસ. મર્યાદા જોનારની સમજમાં છે, પરમ તત્વમાં નહીં. આપણી અજ્ઞાનતા જ એ પડદો છે જે આપણને વાસ્તવિકતા જોતા અટકાવે છે. બરાબર છે. પરંતુ પછી મારો સવાલ એ છે કે જો ખામી આપણી દ્રષ્ટિમાં જ છે તો પછી એ પરમ શક્તિએ પૃથ્વી પર અવતાર લેવાની શું જરૂર? માત્ર આપણી દ્રષ્ટિ જ સુધારી દે ને? હા, એ સવાલ થાય. આ બધી માનવીય જંજાળમાં પડવાની શું જરૂર છે એમને? આ જ તો સૌથી રસપ્રદ ભાગ છે ચર્ચાનો. પરમતત્વ ભલી અનંત અને શક્તિશાળી હોય, પણ તે બ્રહ્માંડના નિયમો, કર્મ અને ભક્તિના સિદ્ધાંતોને પૂરેપૂરું માન આપે છે. અચ્છા. સ્રોતોમાં શિવ સમજાવે છે કે દૈવી અવતાર કોઈ આકસ્મિક ઘટના નથી, તે કર્મના એક બહુ મોટા ચક્રનું પરિણામ છે. એટલે કે કોઈ બ્રહ્માંડીય ગણતરી કે નિયમો અહીં કામ કરી રહ્યા છે? હા, જ્યારે બ્રહ્માંડમાં કોઈ ઘટના બને છે ત્યારે તેની અસર બધા પર પડે છે. દાખલા તરીકે, જ્યારે બ્રહ્માણોએ ભગવાનના જ દિવ્ય દ્વારપાળો જય અને વિજયને ક્રોધમાં શ્રાપ આપ્યો ત્યારે તેમને રાક્ષસ તરીકે જન્મ લેવો પડ્યો. ઓ હા, મેં આ વિશે વાંચ્યું છે. હવે બ્રહ્માંડના નિયમ મુજબ શ્રાપનું પરિણામ તો ભોગવવું જ પડે. એટલે એ શ્રાપિત આત્માઓને મુક્ત કરવા માટે અને સંતુલન જાળવવા માટે પરમશક્તિએ પોતે અવતાર લેવો પડ્યો. હું સમજી ગઈ. એટલે કે શ્રાપ એ કોઈ સજા નથી, પણ એક એવી કડી છે જે નિરાકારને સાકાર બનવાની ફરજ પાડે છે. મેં સ્રોતોમાં પેલું ઋષિ નારદના શ્રાપ વિશે પણ વાંચ્યું હતું. એ ઘટના પણ આ જ નિયમ દર્શાવે છે ને? એકદમ. નારદનો પ્રસંગ એ દર્શાવે છે કે મહાન ઋષિમુનિઓ પણ અહંકારથી મુક્ત રહી શકતા નથી. જ્યારે ભગવાનની માયાથી તેમનો અહંકાર તૂટ્યો ત્યારે દુઃખી અને ક્રોધિત નારદે ભગવાનને શ્રાપ આપી દીધો. હા,
ભગવાનને પોતાની પ્રિયતમાના વિરહનું દુઃખ સહન કરવાનો શ્રાપ આપી દીધો અને પરમતત્વ એટલું દયાળુ છે કે તે પોતાના ભક્તના ક્રોધમાં અપાયેલા શ્રાપને પણ હસતામુખે સ્વીકારી લે છે. અરે વાહ! અને માનવ સ્વરૂપમાં એ દુઃખ ભોગવે પણ છે. બિલકુલ. આ ઉપરાંત રાજા મનુ અને શત્રુપાની કઠોર તપસ્યા પણ એક મોટું કારણ છે. તેમની અતૂટ ભક્તિ જોઈને ભગવાને તેમને વરદાન આપ્યું કે તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે જન્મ લેશે. આનો અર્થ તો એ થયો કે માનવીય અહંકારના પરિણામો ભોગવવા, બ્રહ્માંડના નિયમો જાળવવા અને ભક્તોની શુદ્ધ ભક્તિના વરદાન પૂરા કરવા, આ બધી શક્તિઓ ભેગી થઈને એ અનંત તત્વને પૃથ્વી પર ખેંચી લાવે છે. એકદમ સાચું. આ જ આખા સંવાદનું મુખ્ય સાર છે. ભૌતિક સ્વરૂપ એ કોઈ બંધન કે મર્યાદા નથી, પણ તે ભક્તોના પ્રેમનો સ્વીકાર કરવા અને બ્રહ્માંડનું સંતુલન જાળવવાનું એક દિવ્ય તંત્ર છે. બહુ જ સુંદર વાત કહી. આખરે સાકાર અને નિરાકાર બંને સિક્કાની બે બાજુઓ જ છે. અને આજની આ ચર્ચા એક બહુ મોટો વિચાર છોડી જાય છે. જી, કયો વિચાર? એ જ કે જો આપણી પોતાની દ્રષ્ટિના વાદળો અને ભ્રમણાઓ બ્રહ્માંડના આટલા મોટા અંતિમ સત્યને છુપાવી શકે છે, તો પછી આપણા રોજિંદા જીવનમાં પણ આપણે એવી કેટલી બાબતોને ખોટી રીતે સમજીએ છીએ. બહુ સાચી વાત છે. શું આપણે પણ આપણા પૂર્વગ્રહોમાં આપેલા નાનપણની જેમ ગોળ ગોળ ફરી રહ્યા છીએ અને વાસ્તવિકતાને જોવાને બદલે માત્ર આપણો ભ્રમ જ જોઈ રહ્યા છીએ? જરા વિચારવા જેવું છે.